નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છીએ આપણે આપણા એક પેપર સોલ્યુશનના મિત્રો ત્રીજા લેક્ચર સાથે. મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે મિત્રો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો ટેલિગ્રામ ચેનલ મિત્રો હવે જોઈન કરી શકો છો, ફરીથી શરૂ થઈ ચૂક્યું છે ટેલિગ્રામ. અને મિત્રો ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. મિત્રો હવે આપણે છેલ્લા 2 લેક્ચર જોયા, એની અંદર મિત્રો અમુક ગણતરીના પ્રશ્નો જે છે આપણે દિવ્યાંગો દ્વારા લેવાયેલી ભરતી જે છે મિત્રો પંચાયતમાં, બરોબર, જેની 22 તારીખે એક્ઝામ હતી આઈ થિંક, એનું પેપર સોલ્યુશન કરી રહ્યા છે અને એના પ્રશ્નો આપણે જોયા. હવે આપણે મિત્રો લાસ્ટ સેક્શન તરફ જઈ રહ્યા છે, બરોબર. હવે આની અંદર મિત્રો થોડા છે ને ફાર્મેકના મિત્રો 10 થી 12 ક્વેશ્ચન જેવા ફાર્મેકના છે જે મિત્રો આપણે બાકી રાખશું. એમાં ફાર્મેકના એક સાહેબ દ્વારા જે છે મિત્રો એનું સોલ્યુશન કરવામાં આવશે અને એની લિંક જે છે મિત્રો હું ટેલિગ્રામ પર મૂકી આપીશ, બરોબર છે. ચાલો મિત્રો, અને હા મિત્રો, સૌથી પહેલા તો મિત્રો આના પછી મિત્રો હજી એક ગૌણ સેવા જે છે મિત્રો, ગૌણ સેવાનું પણ એક પેપર છે મિત્રો, સેમ ટુ સેમ આપણા છે એવા જ ટેકનિકલ સિલેબસ સાથેનું. જો આપ સૌ ઈચ્છો તો આપણે મિત્રો એનું પેપર સોલ્યુશન પણ મિત્રો લઈને આવશું. એના માટે મિત્રો તમારે કમેન્ટ્સ કરવાની છે આ વિડીયોમાં, બરોબર. તમારે મિત્રો 100 વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ્સ આવશે તો આપણે મિત્રો ચોક્કસ ને આવી જ રીતે મિત્રો પેપર સોલ્યુશન લઈને આવીશું મિત્રો, બરોબર ને. બની શકે તો આપણે એને એક જ લેક્ચરમાં આખું પેપર સોલ્યુશન પતાવી લઈશું. ઓકે, યસ સર. ચાલો તો હવે મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ, બરોબર. વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા ઇઝ મેઇનલી સિલેક્ટેડ ફોર ગ્રોથ ઓન મેકોન્કી અગાર ડ્યુરિંગ લેબોરેટરી ટેસ્ટિંગ? હવે જો ભાઈ માઇક્રો આપણે જ્યારે ભણાવ્યું, સોરી, બરોબર, અને બધા કલ્ચર મીડિયા ભણાવ્યા ત્યારે મિત્રો આપણે મેકોન્કી અગાર જે છે સાહેબ ભણાવ્યું હતું ને, ત્યારે આપણે સ્પેશિયલ મેન્શન કર્યું હતું કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા માટે સાહેબ કોણ યુઝ થાય છે? તો કે મેકોન્કી અગાર. અને એ સિવાય તો કે ડિફરન્શિએટ માટે શેના માટે? તો કે લેક્ટોઝ ફર્મેન્ટર અને લેક્ટોઝ નોન ફર્મેન્ટર જે છે મિત્રો એને આપણે ડિફરન્શિએટ કરવાના હોય, બરોબર, તો આપણે જે છે મિત્રો મેકોન્કી અગાર વાપરીએ છીએ, બરોબર. તો આમાં મિત્રો આપણે આ બધા ઓપ્શન આપ્યા, બટ આપણું રીડિંગ સારું હશે, રિવિઝન સારું હશે તો આ ગણતરીની સેકન્ડમાં 4 થી 5 સેકન્ડમાં ખબર પડી જશે કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે છે, બરોબર, એને ગ્રો કરવા માટે કોણ? તો કે મેકોન્કી અગાર જે છે યુઝ કરવામાં આવે છે. સમજાય છે કે નથી સમજાતું? યસ સર. હવે જો મિત્રો આ સેક્શનની અંદર તો એકદમ ઈઝી પ્રશ્નો છે, એકદમ ઈઝી પ્રશ્નો છે. જો અઘરો હશે તો અઘરામાં અઘરો મિત્રો આ પ્રશ્ન તમને લાગ્યો છે, જો માઇક્રો નહીં આવડતું હોય તો, બરોબર. ઓકે સરજી. તો મેકોન્કી અગાર ઇઝ અ સિલેક્ટિવ એન્ડ ડિફરન્શિયલ મીડિયમ ધેટ સપોર્ટ ધ ગ્રોથ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા while inhibiting, એટલે કે ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ જે છે સાહેબ એને ગ્રો થવા દેતા નથી. કોણ? મેકોન્કી અગારની વાત છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ઓકે, યસ સર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આપણે ચા પાણી પીને બેઠા છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? કમેન્ટ્સ ની અંદર લખો ચા પીધી છે કે નથી પીધી, પછી જ આપણે આગળ ચાલવાનું છે. ઓકે, યસ સર. બધા કમેન્ટ નથી કરતા, ક્યાં હવે સાહેબ તો બોલ્યા કરે, હા એવું છે. ચાલો, વોટ ઇઝ ધ પ્રાઇમરી યુઝ ઓફ નાઇઝર સ્ટેન ઇન કેમિકલ લેબોરેટરી? નાઇઝર સ્ટેન. હવે જો ભાઈ હું એમ કહું સાહેબ, આપણે બે આ નાઇઝર સ્ટેન પણ અને એક બીજું એલ્બર્ટ સ્ટેન પણ આપણે જે છે સાહેબ આપણે, બરોબર, એલ્બર્ટ સ્ટેન અને નાઇઝર સ્ટેન આ બે વસ્તુ આવે, બરોબર. જેમાં આપણે એલ્બર્ટ સ્ટેન વિશે જાણીએ છીએ તો કે સાહેબ શેના માટે? તો કે આપણે ડિપ્થેરિયા માટે જે છે સાહેબ યુઝ કરીએ છીએ. એવી જ રીતે મિત્રો નાઇઝર સ્ટેન જે છે એ પણ ડિપ્થેરિયા માટે યુઝ કરીએ છીએ. બંનેની અંદર એલ્બર્ટ સ્ટેન અને નાઇઝર સ્ટેન બંનેની અંદર શું થાય છે? તો કે એમાં જે છે સાહેબ મેટાક્રોમેટિક ગ્રેન્યુલ્સ જે છે, બરોબર, શેનું? તો કે કોર્ની બેક્ટેરિયા ડિપ્થેરિયા જે છે મિત્રો એના માટે ખાસ આપણે સ્ટેન માટે યુઝ કરીએ છીએ. નાઇઝર સ્ટેન ડેમોન્સ્ટ્રેટ ધ મેટાક્રોમેટિક ગ્રેન્યુલ ઓફ કોર્ની બેક્ટેરિયમ ડિપ્થેરી, બરોબર, એડિંગ ધ પ્રિઝમ્પટિવ ડાયગ્નોસિસ ઓફ ડિપ્થેરિયા. ડિપ્થેરિયાના ડાયગ્નોસિસ માટે સાહેબ યુઝ થાય છે. કોણ? તો કે નાઇઝર સ્ટેન. અને સાહેબ આ સિવાય આ પણ યાદ રાખી લેજો, કયો? તો કે એલ્બર્ટ સ્ટેન પણ એના માટે યુઝ થાય છે મિત્રો. આપણે એક પ્રશ્ન સમજીએ તો એની આજુબાજુનું થોડું ઘણું આપણે ખેંચીને જ જવાનું, બરોબર, ત્યાંથી આવ્યા એવું નહીં જતું રહેવાનું. ચાલો સાહેબ, મસ્ત પ્રશ્ન છે, બરાબર. કેવો? તો કે કન્ફ્યુઝ થવા એવો, ખોટો જવાબ ટીક થાય એવો પ્રશ્ન છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ડિકેટ લીવર સિન્થેટિક ફંક્શન? લીવર
સિન્થેટિક ફંક્શન ઇન્ડિકેટ કોણ કરે? તો સાહેબ અહીંયા તો બધા પ્રશ્નો હશે. એટલે ALT ASP આ પણ સાચું લાગે, એલ્કલાઇન ફોસ્ફેટ એ પણ સાચું લાગે, બિલુરુબિન એ પણ સાચું લાગે, અને સીરમ એલ્બ્યુમિન ઓછું સાચું લાગે. બરાબર. પણ મિત્રો પ્રશ્ન અહીંયા એવો પૂછ્યો છે, સિન્થેટિક ફંક્શન્સની વાત કરી છે. શેની? તો કે સિન્થેટિક ફંક્શન્સની વાત કરી છે. બરાબર. તો સાહેબ આ ALT જે છે એ શું કરે છે? ALP જે છે એ શું કરે છે? બિલુરુબિન જે છે એ શું કરે છે? બરાબર. આ વસ્તુ મિત્રો આપણને ખબર હોવી જોઈએ. આ જે છે મિત્રો લીવર સેલ ઇન્જરી હશે, બરાબર, લીવર સેલ ઇન્જરી હશે તો પ્રોડ્યુસ થશે. આ જે છે મિત્રો બાઇલ ઓબ્સ્ટ્રક્શન જે છે મિત્રો એના માટે થશે. બરાબર. અને આ જે છે મિત્રો બિલુરુબિન જે છે મિત્રો એ મેટાબોલિઝમ રેટ દેખાડશે. ને જ્યારે સાહેબ આપણા લીવર દ્વારા જે છે સાહેબ ઘણા બધા જે છે પ્રોટીન જે છે એનું નિર્માણ થાય છે. બરાબર. એમાંનો એક પ્રોટીન એટલે સાહેબ એલ્બ્યુમિન. બરાબર. તો પ્રોટીન સિન્થેસિસનું ફંક્શન જે છે સાહેબ આપણે અહીંયા જાણી શકીએ છીએ. જો એલ્બ્યુમિન આપણા લીવર, જો આપણામાં એલ્બ્યુમિન વધારે આવે તો શું સમજવાનું? તો કે લીવરનું સિન્થેટિક ફંક્શન એટલે કે પ્રોટીન પ્રોડક્શન, પ્રોટીન સિન્થેસિસનું ફંક્શન સારું છે અથવા તો વધારે છે. જો સાહેબ એલ્બ્યુમિન ઓછું આવે એકદમ, એનો મતલબ એમ થયો કે લીવર સિન્થેટિક ફંક્શન જે છે સાહેબ એ ઓછું છે. બરાબર. પ્રોટીન એલ્બ્યુમિન જે છે એના પ્રોડક્શન ઉપરથી ખબર પડે. તો એટલા માટે કીધું છે ને કે કયું નીચેનામાંથી જે છે લીવરનું સિન્થેટિક ફંક્શન ઇન્ડિકેટ્સ કરે છે? તો સાહેબ એમાં આવશે સીરમ એલ્બ્યુમિન. બરાબર. સીરમ એલ્બ્યુમિન રિફ્લેક્ટ ધ લીવર પ્રોટીન સિન્થેટિક ફંક્શન. બરાબર. લીવરનું પ્રોટીન જે બનાવવાનું જે ફંક્શન જે છે એ ઉજાગર કરે છે. કોણ? તો કે સીરમ એલ્બ્યુમિન. લો એલ્બ્યુમિન હોય તો શું આપણે? તો કે ઇમ્પેર લીવર સિન્થેસિસ, એટલે કે લીવર સિન્થેસિસનું જે કામ જે છે મિત્રો થોડું ઓછું ચાલી રહ્યું છે. સમજાય છે કે નથી સમજાતું? સાહેબ થોડુંક વિચારવા ઉપર મજબૂર કરે એવો પ્રશ્ન તો છે જ ત્યાં. બરાબર છે? યસ સર. ચાલો ભાઈ નેક્સ્ટ પ્રશ્ન 115મો પ્રશ્ન. જો ભાઈ આ પ્રશ્ન જે છે ને મિત્રો ધ્યાન આપજો. આવા નવા બે પ્રશ્ન પૂછાણા છે અને આપણે જ્યારે ભણાવ્યું ને ત્યારે એની અંદર ટેબલની અંદર આ બે વસ્તુ મેન્શન કરેલી હતી. તો કે MIC અને MBC, આ બંને વસ્તુની કમ્પેરિઝન થાય એ રીતે મિત્રો તમને સમજાવેલું હતું. એક ટેબલ પણ મિત્રો લગભગ આનું બનાવેલું હતું. બરાબર છે? યસ સર. તો અહીંયા મિત્રો પ્રશ્ન શું પૂછ્યો છે? હાઉ ઇઝ ધ મિનિમમ બેક્ટેરિસિડાલ કોન્સન્ટ્રેશન ઓફ એન્ટીબાયોટિક ટિપિકલી ડિટરમાઇન? હવે વસ્તુ કેવી છે સાહેબ? આ પહેલા આપણે MIC શું છે, MBC શું છે એ બંને સમજી લેવું પડે. તો બહુ બેઝિક શબ્દોમાં સાદી સરળ ભાષામાં સમજીએ તો સાહેબ આપણે એન્ટીબાયોટિક સસેપ્ટિબિલિટી ટેસ્ટ જે છે મિત્રો એ આપણે જે છે કરતા હોઈએ છીએ કે જે તે વ્યક્તિને આ એન્ટીબાયોટિક જે છે અસર કરશે કે નહીં. બરોબર. એની અંદર રહેલા બેક્ટેરિયા જે છે એને એનો ગ્રોથ અટકાવશે કે નહીં, એને કિલ કરશે કે નહીં. આ બધી વસ્તુ જોવા માટે આપણે AST એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ અથવા તો સસ્પેક્ટેબિલિટી ટેસ્ટ જે છે મિત્રો આપણે કરતા હોઈએ છીએ. તો હવે વસ્તુ કેવી છે? આપણે જે તે સેમ્પલ લીધું સાહેબ, બરાબર, જે તે સેમ્પલ લીધું પેશન્ટનું સરખા એમાઉન્ટમાં 1 2 3 4 5 6 7 આટલા સેમ્પલ લીધા. બરાબર. પહેલા સેમ્પલની અંદર સાહેબ આપણે આ એન્ટીબાયોટિક જેમ કે સમજી લો કે એમોક્સી હોય, બરોબર, તો આપણે આ એન્ટીબાયોટિક જે છે આ પેશન્ટના સેમ્પલમાં એડ કરીએ છીએ. બરોબર. તો સાહેબ પેલામાં કાંઈ નથી એડ કરતા તો કે હતું એવું ને એવું દેખાશે. એની અંદર બેક્ટેરિયા પણ દેખાવાના જ છે. બરોબર. અત્યારે બધું જ પ્રોસેસ ચાલુ, પછી થોડુંક એડ કરી એટલે થોડો ફેર પડે, થોડું એડ કરતા જઈએ એટલે એક વસ્તુ એવી આવશે કે જ્યાં મિત્રો આપણે બેક્ટેરિયા જે છે ટોટલી ઇનહિબિટ થઈ ગયા છે, બેક્ટેરિયાનો ગ્રોથ દેખાશે નહીં મિત્રો. બરોબર. જે મિનિમમ કોન્સન્ટ્રેશને એન્ટીબાયોટિક જે છે મિત્રો કામ કરે છે, બેક્ટેરિયાને ઇનહિબિટ કરે છે મિત્રો, એને MIC કહેવામાં આવે છે, મિનિમમ ઇનહિબિટરી કોન્સન્ટ્રેશન. કે આટલો ડોઝ જો આપણે દર્દીને આપશું તો એનામાં સંપૂર્ણ મિત્રો જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે અથવા તો બેક્ટેરિયાનું કાર્ય જે છે મિત્રો એને ઇનહિબિટ કરી દેશે, એના ગ્રોથને અટકાવી દેશે. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? યસ સર. સાહેબ હવે હું એમ કહું કે હાલો 4 mg/l જે છે, બરોબર, અને આ છેલ્લા 3 ની અંદર આપણે પહેલા 1 માઇક્રોગ્રામ પર ml, 2 માઇક્રોગ્રામ અને 4, આ ત્રણેયની અંદર સાહેબ ધીરું ધીરું ઓછું થવા લાગ્યું, 4 ની અંદર એકદમ 0 થઈ ગયું. હવે સાહેબ આને ફરીથી સબકલ્ચર કરવાના છે, એટલે કે આ સેમ્પલને નિક્રોમ વાયરથી લઈને આપણે અગાર પર સ્ટ્રીક કરવાનું છે ભાઈ,
અથવા તો આપણે જે કઈ એન્ટીબાયોટિક એએસટી પ્રમાણે જે કરતા એ પ્રમાણે કરવાનું છે, બરોબર. તો સાહેબ એમાં જોવા જઈએ તો 1 નંબરની અંદર આપણને અસર તો જોવા મળી એન્ટીબાયોટિકની, બટ બેક્ટેરિયા જે છે ટોટલી જે છે સાહેબ એ અસર રિમૂવ નથી થયા મિત્રો, બરોબર. એનાથી પછી 2 માઇક્રોગ્રામ પર એની અંદર થોડી અસર થઈ, પણ હજી પણ ટોટલ નથી. અને 4 માઇક્રોગ્રામ પર ml જે છે એની અંદર ટોટલી બેક્ટેરિયા રહ્યા નથી. એટલે કે સાહેબ અહીંયા બેક્ટેરિયાઇડિલ ઇફેક્ટ, એટલે કે બેક્ટેરિયા જે છે સાહેબ એને કિલ કરી દીધા છે ટોટલી. એટલે હવે બેક્ટેરિયા મુક્ત છે આ પ્લેટ, બરોબર, અગાર પ્લેટ. તો સાહેબ આને શું કહેવાય તો કે મિનિમમ બેક્ટેરિસિડાલ કોન્સન્ટ્રેશન. બેક્ટેરિસિડાલ એટલે કે બેક્ટેરિયાને કિલ કરી દીધા. MIC એટલે મિનિમમ ઇન્હિબિટરી કોન્સન્ટ્રેશન. MIC શું કરે સાહેબ, ઈ બેક્ટેરિયાનો ગ્રોથ જે છે અટકાવે છે. અને MBC જે શું કરે છે તો કે ઈ જે છે સાહેબ બેક્ટેરિયા જે છે એને કિલ કરી દે છે મિત્રો, બરોબર. આ કોન્સેપ્ટ સમજાઈ ગયો, કારણ કે આના પરથી 2 કે 3 પ્રશ્નો પૂછાણા છે. આગળ પણ પૂછાઈ ગયો, હજી 2 અહીંયા છે ને આગળ પણ એક છે મિત્રો. તો અહીંયા સાહેબ આપણો પ્રશ્ન એવો છે, બરોબર, કે આપણે MBC જે છે એ કઈ રીતે આપણે ડિટરમાઇન કરવાના છીએ. તો સાહેબ જ્યારે આપણે MIC કરીએ, MIC માંથી જે ઓછા રેશિયોમાં અથવા જે છે, બરોબર, એને આપણે ફરીથી સબ કલ્ચર કરવાના છે. તો અહીંયા એવું કીધું, સબ કલ્ચરિંગ ફ્રોમ MIC ટ્યુબ ઓન્ટો એન્ટીબાયોટિક અગાર. સાહેબ MIC ના જે સેમ્પલ રન કર્યા એમાંથી ફરીથી આગળ અગાર ઉપર જે છે એ આપણે કલ્ચર કરવાના છે. અને ત્યાં આપણને શું મળશે તો કે MBC મળે છે. એટલે સમજાય છે કે નથી સમજાતું? હે ભાઈ, સમજાય છે કે નથી સમજાતું? સમજાવવું જ જોઈએ ને ભાઈ, એવું થોડું ચાલે નહીં સમજાય એમ, બરોબર. યસ સર. જો ભાઈ MBC ઇઝ ડિટરમાઇન્ડ બાય MBC ની વાત છે, સબ કલ્ચરિંગ સેમ્પલ ફ્રોમ MIC ટ્યુબ શોવિંગ નો વિઝિબલ ગ્રોથ ઓન એન્ટીબાયોટિક ફ્રી અગાર. એટલે તમે જુઓ અહીંયા MBC જોવા મળે કે આની અંદર જે છે આપણે જોઈએ, બરોબર, અહીંયા જોઈએ તો કોઈ પણ પ્રકારનો બેક્ટેરિયલ ગ્રોથ જે છે એ જોવા મળતો નથી. ધ લોવેસ્ટ કોન્સન્ટ્રેશન પ્રોડ્યુસિંગ નો બેક્ટેરિયલ ગ્રોથ ઇન MBC NS, બરોબર. ઓકે, તો કે અહીંયા કોઈ પણ પ્રકારનો બેક્ટેરિયલ ગ્રોથ જે છે જોવા મળતો નથી મિત્રો. યસ સર. ચાલો સાહેબ હવે આગળ ચાલો. આગળનો પ્રશ્ન છે મિત્રો કે what is the primary mode of action of 70% ethyl alcohol when used as a skin antiseptic before venipuncture? સાહેબ કમાભાઈ આવે છે અને આપણે એનું બ્લડ લેવાનું છે. બ્લડ લેતા પહેલા આપણે કાંઈક સ્પિરિટ વાળું પોતું કે સેનિટાઈઝર વાળું પોતું અહીં લગાડીએ છીએ. હવે તમે સ્પિરિટ સેનિટાઈઝર ભૂલી જાવ, હું એમ કહું કે 70% ઇથાઇલ આલ્કોહોલ વાળું જો હોય તો ઈ એન્ટિસેપ્ટિક આપણે યુઝ કરીએ, બરાબર. તો એનું મોડ ઓફ એક્શન શું હોય છે, એ શું કરે છે, શું કાર્ય કરે છે? આ કમાભાઈને આપણે કઈ ખોટું ઠંડુ લગાડવા માટે તો લગાડતા નથી સાહેબ. ઈ કરે છે માઇક્રોબિયલ પ્રોટીન હોય ને એને ડીનેચર કરી દે છે. આ સાઇડ પર રહેલા માઇક્રોબિયલ પ્રોટીનને ડીનેચર કરે છે મિત્રો, બરાબર. 70% ethyl alcohol acts mainly denaturing proteins and disrupting lipid membrane, making it effective skin antiseptic. ઓકે, યસ સર. સમજાય છે કે નથી સમજાતું? બહુ બેઝિક પ્રશ્ન છે મિત્રો. હવે આમાં આ બધું વાંચશો તો તમને લોજિક લાગશે જ નહીં, પણ આપણું ડીનેચરિંગ ધ માઇક્રોબિયલ પ્રોટીન વાંચેલું છે એટલે આપણને ખબર પડે છે, બરાબર. ઇનહિબિટ બેક્ટેરિયલ સેલ વોલ સિન્થેસિસ, આવું થોડું ભાઈ મૂકવાના છે આપણે, બરોબર. યસ સર. ચાલો સાહેબ હવે આપણે આગળ ચાલીએ. 119મો પ્રશ્ન સાહેબ, બહુ અઘરો પ્રશ્ન છે. શું કીધું છે? વિચ ઓફ ધ ફોલોઈંગ એન્ટીકોગ્યુલન્ટ્સ કીધું સાહેબ. આ તો આપણે પકડના પ્રશ્નો કહેવાય, બરોબર, હિમેટ માંથી આવેલા છે. કયું એન્ટીકોગ્યુલન્ટ છે ઇઝ પ્રિફર ફોર પ્લાઝમા ગ્લુકોઝ એસ્ટિમેશન? ગ્લુકોઝ એસ્ટિમેશન કરવાનું છે પણ શેમાંથી તો કે પ્લાઝમામાંથી કરવાનું છે. એના માટે કયો એન્ટીકોગ્યુલન્ટ વપરાય સાહેબ? EDTA તો કોઈ દિવસ વપરાય જ નહીં, બરાબર. આના રીઝન સાહેબ બરાડા પાડીને મેં તમને ભણાવેલું છે. આ બધી વસ્તુ હવે તમને આ નથી આવડતી, બેઝિક વસ્તુ છે તોય નથી આવડતી, તો તમારે ચા ઘટે છે જીવનમાં, બરાબર. યસ સર. કારણ કે આપણને ખબર જ છે સુગર કરવા માટે સાહેબ ફ્લોરાઇડ, સોડિયમ ફ્લોરાઇડ વિથ પોટેશિયમ ઓક્ઝલેટ. ફ્લોરાઇડ જે છે મિત્રો કેવા તો કે ગ્રે ઢાંકણા વાળી, બરાબર, ગ્રે ઢાંકણા વાળી આપણે યુઝ કરીએ છીએ સાહેબ. એ શા માટે યુઝ કરીએ છીએ તો સાહેબ એના માટે આપણે જોયું હતું કે ઈ જે છે મિત્રો એ ગ્લાયકોલિસિસ જે છે થવા દેતો નથી. મોસ્ટલી આપણું બ્લડ જે છે એ બહાર લાવીએ, EDTમાં લઈએ કે પછી બીજા કોઈમાં લઈએ ને એટલે સાહેબ એ ક્લોટ નથી થવા દેતું, બટ એની અંદર જે છે ગ્લુકોઝના અણુ જે છે તૂટવા લાગે છે, બરાબર. ગ્લુકોઝના અણુ તૂટવા લાગે ને 10 મિનિટ પછી કરો તો કેટલા બધા ગ્લુકોઝ તૂટી જાય. તો શુગર એ ભાઈનું જે છે 250 આવતું હોય તો હવે જે છે કેટલું આવે તો કે સાહેબ હવે આપણે એમ પણ કહી શકીએ 200 અથવા તો 150 પણ આવે. તો શુગર કેમ ઘટી જાય ને? હા સાહેબ ઘટી જાય, બટ એ ફ્લોરાઇડની અંદર નથી થતું.
બરોબર, ફ્લોરાઇડની અંદર થતું નથી. સોડિયમ ફ્લોરાઇડ ઇનિબિટ અટકાવે છે શું? તો કે ગ્લાયકોલાઇસિસ થવા દેતું નથી. અને પોટેશિયમ ઓક્ઝેલેટ જે છે સાહેબ, આમાં પણ બંનેના અલગ અલગ કામ છે. આ ફ્લોરાઇડ જે છે એ ગ્લાયકોલાઇસિસ અટકાવે છે, પોટેશિયમ ઓક્ઝેલેટ જે છે એ એઝ એન્ટીકોગ્યુલન્ટ કામ કરે છે. મિત્રો સમજાય છે? યસ સર. ચાલો, મસ્ત પ્રશ્ન આવે છે ભાઈ. જો આપણે આગળ ભણ્યા ને એમાંથી જ આ બીજો પ્રશ્ન છે પાછો. મેં તમને કીધું હતું ને એનેમિયા સાહેબ, એનેમિયા નહીં કરીએ તો ચાલે ભાઈ. મૂક્યું છે સાહેબે એપ પર, આખું એક ફોલ્ડર મૂક્યું છે, 10-12 લેક્ચર સ્પેશિયલ એનેમિયાને મૂક્યા છે. તો કંઈક વિચારી કાઢવીને જ મૂક્યા છે ને. ઓકે, યસ સર. આગળનો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ કોઝ પર્સિનિયસ એનેમિયા. બરાબર, પર્સિનિયસ એનેમિયા જે છે એ કઈ રીતે થાય છે? તો આપણે સમજી જ ગયા હતા. B12 જે છે સાહેબ, બરાબર, એ એનું એબ્ઝોર્પ્શન સોરી એ જે છે મિત્રો પ્રોપર ના થાય, મેગાલોબ્લાસ્ટિક એનેમિયા થાય. એટલે એના પરિણામે શું થાય? તો કે ઇન્સ્ટ્રિંગ ફેક્ટર જે છે એની ઉણપ થાય. ઇન્સ્ટ્રિંગ ફેક્ટરના લીધે સાહેબ પર્સિનિયસ એનેમિયા થાય. બરાબર, લેક ઓફ ઇન્સ્ટ્રિંગ ફેક્ટર. પર્સિનિયસ એનેમિયા ઇઝ કોઝડ બાય ડેફિશિયન્સી ઓફ ઇન્સ્ટ્રિંગ ફેક્ટર. બરાબર, લીડિંગ ટુ ઇમ્પેર વિટામિન B12 એબ્ઝોર્પ્શન એન્ડ મેગાલોબ્લાસ્ટિક એનેમિયા. સમજાય છે સાહેબ? ઓકે, જ્યારે ઇન્સ્ટ્રિંગ ફેક્ટર જે છે મિત્રો એની ઉણપ સર્જાય ત્યારે પર્સિનિયસ એનેમિયા થાય. ટૂંકું ટચ એટલું યાદ રાખી લેવાનું. બરાબર, યસ સર. અને જેના પરિણામે B12 એબ્ઝોર્પ્શન અને મિત્રો મેગાલોબ્લાસ્ટિક એનેમિયા મિત્રો થવાની પણ પોસિબિલિટી છે. ચાલો સાહેબ, આગળનો પ્રશ્ન, વોટ કોઝ ધ ફોર્મેશન ઓફ વિઝિબલ પ્રેસિપિટેશન લાઇન ઇન પ્રેસિપિટેશન ટેસ્ટ. બરાબર સાહેબ, આપણે એગ્લુટિનેશન અને પ્રેસિપિટેશનની ટેસ્ટ કર્યું હતું. બરાબર, માઇક્રોબાયોલોજીની અંદર સાહેબ આપણે આ વસ્તુ કરી હતી. આઈ થિંક સેરોલોજીની અંદર કાં તો ઇમ્યુનોલોજીની અંદર આપણે આ વસ્તુ કરી હતી. તો સાહેબ પ્રેસિપિટેશન અને એગ્લુટિનેશન આ બંને અલગ છે? હા સાહેબ, અલગ જ છે. આ પણ આપણે જોયું હતું ભાઈ મિત્રો. એમ નહીં કહેતા કેમ અલગ પડે છે ભાઈ. હવે મારામાં શક્તિ રહી નથી તમને આ વસ્તુ સમજાવવાની. બરાબર, એગ્લુટિનેશન અને પ્રેસિપિટેશન બંને અલગ પડે છે. તો અહીંયા પ્રશ્ન એવું પૂછ્યો છે કે જ્યારે પ્રેસિપિટેશન માટેનો કોઈ પણ ટેસ્ટ કરીએ એમાં આપણને પ્રેસિપિટેશન લાઇન જે છે જોવા મળે છે, વિઝિબલ પ્રેસિપિટેશન લાઇન, અથવા તો લાઇન ભૂલી જાવ જે કાંઈ આપણને જોવા મળે છે. બરાબર, ત્યારે શું થયું હશે તો આપણને એવું જોવા મળશે તો કે સાહેબ સોલ્યુબલ એન્ટીજન હશે. એન્ટીજન કેવા છે? તો કે સોલ્યુબલ હશે. બરોબર, એ સ્પેસિફિક એન્ટીબોડી સાથે જોઈન્ટ થયા છે અને બાઇન્ડ થયા છે. એટલે એના પરિણામે જે છે એ શું થયું છે સાહેબ? તો કે પ્રેસિપિટેશન થયું છે. પ્રેસિપિટેશન કેવા હોય છે? તો કે ઇનસોલ્યુબલ હોય છે જે તે દ્રાવણમાં. બરોબર, અદ્રાવ્ય હોય છે મિત્રો, અને ફ્લોટિંગ અવસ્થામાં હોય છે, તરતા હોય છે. એગ્લુટિનેશન તો આખું ગંઠાઈને એક બાજુ જ આવી જાય. બરોબર, અહીં ત્યાં એગ્લુટિનેશન અને પ્રેસિપિટેશનમાં મિત્રો આટલો ફેર પડે છે. ઓકે, ચાલો, ત્યારબાદ 126મો પ્રશ્ન એવો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ પ્રિફર સ્પેસિમેન ફોર એનએરોબિક કલ્ચર. શું પ્રશ્ન છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પ્રિફર સ્પેસિમેન ફોર એનએરોબિક કલ્ચર. જો સાહેબ હવે અહીંયા આના પર ફોકસ કરો. એનએરોબિક કલ્ચર છે એટલે કે સેમ્પલ જે છે સાહેબ એને O2 ની જરૂરિયાત હશે કે નહીં? સાહેબ નો જ હોય ને. O2 ની જરૂરિયાત હોય તો એરોબિક કલ્ચર થયું. અહીંયા આપણે O2 ની જરૂરિયાત નથી એટલે જે છે સાહેબ આપણે એનએરોબિક કલ્ચર જે છે કીધું છે. તો હવે અહીંયા વસ્તુ એવું છે કે સ્પેસિમેન લેતી વખતે O2 ક્યાંય આવવો ના જોઈએ. O2 આવે એટલે ઓપ્શન જ ખોટો. બરાબર, તો હવે એમ કહું કે ડ્રાય પસ હોય તો સાહેબ એમાં આવી જાય. બરાબર, પસ ઓન સ્વેબમાં આપણે ખુલ્લું લઈએ તો એના સંપર્કમાં પણ O2 આવી જાય છે. પસ મિક્સ વિથ સલાઇન તો સાહેબ એમાં પણ આવી જાય. પણ હું એમ કહું કે હાલો અંદરની સાઈડથી આપણે પસ લેવાનું છે, સીધી નીડલ સિરિંજ લઈએ અને એ નીડલ સિરિંજ ઇન્સર્ટ કરીએ જ્યાંથી પસ કરવાનું, ત્યાંથી ડાયરેક્ટ કલેક્ટ કરીએ એટલે સાહેબ એ હવાના સંપર્કમાં નહીં આવે. બરાબર, એટલે એ હવાના સંપર્કમાં નહીં આવે. અને મિત્રો જે છે એસ્પિરેટેડ પસ ઇન સિરિંજ, બરાબર, એ જે છે એનએરોબિક કલ્ચર માટે આપણને ઉપયોગી થાય છે મિત્રો. બરાબર, એનએરોબિક બેક્ટેરિયા જે છે મિત્રો એને પણ પ્રિઝર્વ રાખે છે. ઓકે સરજી, યસ સરજી. ચાલો ભાઈ, આગળનો પ્રશ્ન મિત્રો હવે આપણે સમજીએ. વિચ ટર્મ ડિસ્ક્રાઇબ અ પોઝિશન ફર્ધર ફ્રોમ ધ મિડલાઇન ઓફ ધ બોડી. બરોબર, જો ભાઈ આ 5-6 એનેટોમીનો બીજી વાર પ્રશ્ન આવ્યો. બરોબર, તો મધ્ય બિંદુ હોય ને સાહેબ, મધ્ય બિંદુ એની તરફ આવતું હોય તો એને આપણે મીડિયલ કહીએ, એ આપણે સમજ્યા. બરાબર, બટ મધ્ય બિંદુથી દૂર જતું હોય તો એને જે છે સાહેબ આપણે લેટરલ કહીએ. બરાબર,
સાહેબ 2 પ્રશ્ન પૂછાઈ ગયા, આપણી એક્ઝામમાં પ્રશ્ન પૂછાવાની શક્યતા નથી. હા ભાઈ, એટલા માટે જ આજે મારો મગજ વયો ગયો છે, એટલે આપણે આ ટોપિક જ આપણો ટૂંકમાં ભણી લેવાનો છે આઈને નાઈને. બરાબર. અવે ફ્રોમ ધી બોડી ઇન મિડ લાઇન, મધ્ય લાઇન થી જે છે દૂર જતું હોય એને લેટરલ કહીશું. બરાબર. ચાલો સાહેબ, હવે અહીં ધ્યાન રાખો એટલે આપણે આખો આઈએમપી જે છે આ સેક્શન અહીંયા કરી લઈએ. બરાબર. સૌથી પહેલા તો એન્ટિરિયર અને પોસ્ટેરિયર કોને કહેવાય? બરાબર. એન્ટિરિયર અને પોસ્ટેરિયર કોને કહેવાય? સાહેબ મારા બોડીથી આગળની સાઈડ, બરાબર, એ શું કહેશું આપણે એને? એન્ટિરિયર અથવા તો વેન્ટ્રલ. આ 2 શબ્દો યાદ રાખજો. બરાબર. મારા બોડીથી પાછળની સાઈડ હોય, બરાબર, મારા બોડીથી પાછળની સાઈડ હોય એને સાહેબ ડોર્સલ અથવા તો પોસ્ટેરિયર કહેવામાં આવે છે. ફરીથી સમજાવું, વેન્ટ્રલ અથવા તો એન્ટેરિયર, એવી આ બંને યાદ રાખવું તો પહેલા એવી યાદ રાખ લે. વેન્ટ્રલ અથવા તો એન્ટેરિયર, બરાબર. પાછળની સાઈડ જોઈએ તો પોસ્ટેરિયર અથવા તો ડોર્સલ આવે છે. મિત્રો સમજાય છે કે નથી સમજાતું? ઓકે, યસ સર, 2 સમજીએ. બરાબર. હવે બીજું તો કે માથાથી ઉપરના ભાગ તરફ જઈએ તો સુપિરિયર અથવા તો નીચેના ભાગ તરફ જઈએ તો ઇન્ફિરિયર. સાહેબ આ સુપિરિયર અને આ જે છે એ ઇન્ફિરિયર કહેવામાં આવે છે. આગળનો ભાગ, પાછળનો ભાગ, માથા તરફ ને પગ તરફ. 4 ભણી ગયા. મીડિયલ અને લેટરલ. જો મીડિયલ એટલે તો કે સાહેબ મધ્ય લાઈન, બોડીની મધ્ય લાઈન જે છે એના તરફ આપણે આવશે. બરાબર. અને લેટરલ જે છે એ મધ્ય લાઈન થી દૂરની તરફ આવશે. આ લેટરલ અને આ મીડિયલ. મધ્ય તરફ અને બાજુની તરફ, લેટરલ અને મીડિયલ બંને જોઈ લીધું? યસ સર. પ્રોક્સિમલ અને ડિસ્ટલ આ બંને સમજવાનું છે. પ્રોક્સિમલ એટલે કે તો કે મૂળ બિંદુથી નજીક આવશે અને ડિસ્ટલ જે છે મૂળ બિંદુથી દૂરની તરફ આવે છે. મિત્રો સમજાય છે? યસ સર. સુપરફિશિયલ ડીપ જે છે મિત્રો, સુપરફિશિયલ એટલે એનો તો મિત્રો આઈ થિંક અહીંયા નથી આપ્યું. સુપરફિશિયલ એટલે સપાટી નજીક એકદમ, અને ડીપ એટલે અંદરની તરફ. એ આપણે બોડીની અંદર પણ જોઈ શકીએ છીએ. બરાબર. સુપાઇન પોઝિશન અને પ્રોન પોઝિશન આ બંને પણ આવે છે. બરાબર. જો સુપાઇન પોઝિશન એટલે હું આમ સૂતો હોય, મારું મોઢું જે છે ઉપર હોય, બરાબર. અને પ્રોન પોઝિશન એટલે કે પેટ નીચે પડેલું સ્થિત, બરાબર, એટલે કે મારું મોઢું નીચે આવે એ રીતે સૂતો હોય ત્યારની વાત છે. મિત્રો 110% મિત્રો આમાંથી પ્રશ્ન આવી શકે છે. આ ફિગર અને આ ટેબલ ગોખી લેજો, ગોખવાની જરૂર નથી, બાજુમાં જોતા જાવ તો તમને ખબર પડી જ જશે. ઓકે, યસ. હજી છે સાહેબ? હા સાહેબ, હજી છે. એમાં એક આ વસ્તુ છે, બરાબર, પ્લેન છે અલગ અલગ. એટલે કે સાહેબ માણસના બોડીને સૌથી પહેલા 3 વિભાગમાં ડિવાઈડ કરો. હું એમ કહું, હું ઊભો છું, મને વચ્ચેથી અડધો આમ કાપી નાખો, તો એ જે કાપેલો ભાગ જે છે પછી હું મારા 2 કટકાથી આમ આડો છેદ લેવાનો છે, તો જે છે સાહેબ એને ટ્રાન્સવર્સ પ્લેન કહેવામાં આવે છે. બરાબર. મારા બોડીને આવી રીતે આમ કાપી નાખો તો એને ટ્રાન્સવર્સ પ્લેન કહેવામાં આવે છે. સમજાય છે કે નહીં? યસ સર. પછી પહેલામાં આડો કાપી લીધો, હવે વચ્ચેથી હું એમ કહું આમ ઊભો કાપી નાખો, એમ ઊભો કાપી નાખો સાહેબ, બરાબર. મારા બોડીને આવી રીતે આમ ઊભો કાપી નાખો તો એને મીડિયલ પ્લેન કહેવામાં આવે છે. મિત્રો સમજાય છે મિત્રો? યસ સર. મીડિયલ પ્લેન અથવા તો સાહેબ એને સેજિટલ પ્લેન પણ કહેવામાં આવે છે. જમણી બાજુ ને ડાબી બાજુને વિભાગની રેખા થાય. ઓકે, યસ સર. અને એ સિવાય જે છે ત્રીજું તો કે હું તમારી સામે પેલા આમ કાપી લીધો, આમ કાપી લીધો, હવે હું આમ કહું ને અહીંથી વચ્ચેથી આમ કરો એટલે મારા 2 બોડીના ભાગ, નાક આ બાજુ ને પાછળનું તાળું આ બાજુ એવી રીતે થઈ જાય, બરાબર. તો સાહેબ એને જે છે સાહેબ આપણે આને કેમ આમ હું કાપીશ, બરાબર, તો એને કોરોનલ પ્લેન કહેવામાં આવે છે. સેજિટલ પ્લેન તો કે સાહેબ જમણી ને ડાબી બાજુ 2 ભાગ પડે છે. કોરોનલ પ્લેન ની વાત કરીએ સાહેબ આપણે તો ખભેથી આપણે આમ ઊભો છે આગળ પાછળના ભાગો થઈ જાય, બરાબર. અને ટ્રાન્સવર્સ પ્લેન તો કે ઉપર અને નીચેના ભાગો થઈ જાય. આખું મિત્રો યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી છે હો ભાઈ, ભૂલતા નહીં મિત્રો. આમાંથી પ્રશ્ન આવી શકે છે. ઓકે, યસ સર. ચાલો, ત્યારબાદ 136મો પ્રશ્ન છે, એ જે આપણે આગળ ભણી ગયા છીએ જ છે, બરાબર. છતાં પણ મિત્રો નજર કરી લઈએ. Which of the following is observed to determine MI છે minimum inhibitory concentration in broth microdilution method? એટલે સાહેબ આપણે આ ડાયલ્યુશન વાળી મેથડ કરી. આમાં શું કર્યું તો કે સેમ્પલ લઈ લીધું, બધાની અંદર એક ફિક્સ એમાઉન્ટમાં સેમ્પલ લઈ લીધું. પછી તો કે એની અંદર એન્ટીબાયોટિક જે છે સાહેબ પહેલામાં જરીએ નથી નાખવાનું, પછી 0.25, 0.5, 1, 2, 3, 4 ને 8 આવી રીતે પછી થોડા થોડા એમાઉન્ટમાં એન્ટીબાયોટિક વધારતી જવાની છે, બરાબર. જ્યાં સુધી મિત્રો આપણને વિઝિબલ બેક્ટેરિયલ જે કોન્સન્ટ્રેશન દેખાતું બંધ થઈ જાય, બરાબર,
તો ઈ જે છે સાહેબ આપણું ઈ શું થઈ જશે એમાં છે હું એમ કહું ચાલો ભાઈ 8 માઇક્રોગ્રામ પર ml એન્ટીબાયોટિક જે છે પેશન્ટને આપી ત્યારે એનામાં કોઈ પણ પ્રકારનો બેક્ટેરિયલ ગ્રોથ જે છે દેખાતો નથી બરાબર તો સાહેબ એને શું કહેવામાં આવે છે તો કે MIC કહેવાય છે મિનિમમ ઇન્હિબિટરી કોન્સન્ટ્રેશન બરાબર તો અહીંયા શું કીધું છે તો કે ઈ જે છે કઈ રીતે ડિટરમાઇન કરીએ આપણે તો કે પ્રેઝન્સ ઓર એબ્સન્સ ઓફ વિઝિબલ બેક્ટેરિયલ ગ્રોથ હું એમ કહું સાહેબ આની અંદર જોઈએ તો સાહેબ અહીંયા આપણને બેક્ટેરિયલ ગ્રોથ દેખાશે અહીંયા દેખાશે નહીં સાહેબ તો એના દ્વારા આપણે MIC જે છે નક્કી કરીએ છીએ ધ MIC ઇઝ ધ લોએસ્ટ કોન્સન્ટ્રેશન ઓફ એન્ટીબાયોટિક that prevent visible bacterial growth આફ્ટર ઇન્ક્યુબેશન એટલે કે એ આ 8 માઇક્રોગ્રામ પર ml જે છે એ બેક્ટેરિયાના ગ્રોથને ઇનહિબિટ કરે છે આથી આપણને બેક્ટેરિયલ ગ્રોથ દેખાવા દેતા નથી ઓકે યસ સર ચાલો મિત્રો લાસ્ટ પ્રશ્ન છે મિત્રો કંટાળતા નહીં આપણો બરાબર યસ સર which of the following anticoagulant is most commonly used for plasma collection in clinical chemistry હવે સાહેબ ટોલ્યુલિન એસિટોન હિપેરિન ફોર્મેલિન આ બધું શું છે અને એ ક્લિનિકલ કેમેસ્ટ્રી પૂછ્યું છે ભાઈ હે ભાઈ આ તો સાહેબ ડકે થઈ ગયું છે ડકે ચડી ગયું છે યા ભાઈ જ્યારે આવું થાય ને ત્યારે બહુ સાયન્ટિસ્ટ બનવા નહીં જવાનું બરાબર ન્યૂટનના રિલેટિવ આઇન્સ્ટાઇનના રિલેટિવ આપણે નથી ભાઈ બરાબર તો આમાં સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે તમે 4 ઓપ્શન વાંચો છો બરાબર પ્રશ્નમાં ખાલી આપણને એન્ટીકોગ્યુલન્ટ વચાણું છે બરાબર પ્લાઝમા કલેક્શન વચાણું છે બીજું કઈ વચાણું નથી 4 ઓપ્શન વાંચો છો પછી તમારે આટલું લોજિક મારવાનું તમે એન્ટીકોગ્યુલન્ટ આખું ભણી ગયા ક્યાંય ટોલ્યુન જે છે એ એન્ટીકોગ્યુલન્ટ વાંચવામાં આવ્યું છે ક્યાંય એસિટોન જે છે એને પણ એન્ટીકોગ્યુલન્ટ તરીકે તમે વાંચ્યું છે કે પછી જે ફોર્મેલિન જે છે એ એન્ટીકોગ્યુલન્ટ તરીકે વાંચ્યું છે ના સાહેબ આવું કઈ એન્ટીકોગ્યુલન્ટમાં તો નથી આવ્યું તો બીજું હું હિપેરિન ભાઈ હિપેરિન તો 110% આવ્યું છે જે એન્ટીકોગ્યુલન્ટ બરાબર એમાં સાહેબ પ્લાઝમા કલેક્શન માટે હિપેરિન આપણે કરીએ બ્લડ ને ક્લોટ નથી થવા દેવાનું આપણે સમજાય છે યસ સર તો બહુ બેઝિક પ્રશ્ન થઈ જાય જો તમે આ રીતે આ પર્સપેક્ટિવ થી કરો તો આ બધું તો સાહેબ શું છે આ પ્રિઝર્વેટિવ છે બરાબર ફોર્મેલિન પ્રિઝર્વેટિવ છે ટોલ્યુન પ્રિઝર્વેટિવ છે બરાબર તો મિત્રો આ જે છે મિત્રો હિપેરિન એકમાત્ર જે છે અહીંયા શું છે તો કે એન્ટીકોગ્યુલન્ટ્સ છે મિત્રો એટલે આપણે આ બહુ સામાન્ય તર્ક દ્વારા મિત્રો આ પ્રશ્ન જે છે એ સોલ્વ થવો જોઈએ બરાબર યસ સર તો મિત્રો તમારે જો પ્રશ્ન જોવા હોય મિત્રો ફાર્મેકના બરાબર તો મિત્રો તમને દેખાડી દો બાકી આપણા જે છે મિત્રો અહીંયા મોટા ભાગના પ્રશ્નો જે છે મિત્રો પૂરા થઈ ચૂક્યા છે મોટા ભાગના એટલે બધા ફાર્મેક સિવાયને બરાબર અને હું આશા રાખું છું કે તમને આ પેપર સોલ્યુશનમાં મજા આવી તમારો કોઈ પણ પ્રશ્ન હોય કમેન્ટ્સની અંદર લખો આજે જે કમેન્ટમાં લખશો એના જવાબ આપીશું બરાબર ઓકે સરજી અને ફાર્મેકના સર જે છે એક્સપ્લેનેશન સાથે આવશે જ તે મિત્રો છતાં પણ મિત્રો તમારે જો ઉતાવળ હોય એક્ઝામ માટે છે નજર કરવી હોય તો કરી લ્યો સમજવા માટે જો જરૂરી હોય તો સર તમને સમજાવશે 110% બરાબર તમારે પોઝ કરીને કરી લેવાનું બરાબર હું તો અહીંથી સ્ક્રોલ કરીશ ફાર્મેકના પ્રશ્નો છે મિત્રો મારી થોડી બહુ એટલે એવું નથી કે આપણને ન આવડે ફાર્મિંગ આવડે પણ ઓછી ગ્રીપ છે કારણ કે આમાં હું એક્સપ્લેનેશન તમને સરખું ન આપી હું સમજી તો જાઉં પણ મારા સમજવાથી કોઈ પ્રશ્ન જ નથી એ મેટર જ નથી કરતો તમને ગળા નીચે ઉતરે છે તો જ મહત્વનું છે ને ભાઈ બરાબર આ બધા સબ્જેક્ટ આપણા છે માઇક્રો એનેટોમી ફિઝિયો બાયોકેમ અને પેથો તો ભાઈ મજા આંગળીના ટેરવા પર આપણે બધું કરી લઈએ પણ પ્રશ્ન ઊભો થાય ફાર્મેકમાં બરાબર યસ સર ચાલો મિત્રો તો હું આશા રાખું છું કે તમને સૌને આ લેક્ચરમાં મજા આવી આગળના ગણતરીના દિવસો છે મિત્રો તમે મારી પાસેથી શું એક્સપેક્ટેશન રાખો છો કમેન્ટ કરો બરાબર છે હું તમારી એક્સપેક્ટેશન ફૂલફિલ કરવાની પૂરેપૂરી ટ્રાય કરીશ ચાલો મિત્રો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું જય હિન્દ જય ભારત